અને બોગસ ડોક્ટર મામલે સુરત પોલીસની મોટી કાર્યવાહી। મોટી સંખ્યામાં બોગસ ડોક્ટરો ઝડપાયા। સુરત શહેર ઝોન 4 પોલીસની કાર્યવાહી। બોલેરો ગાડી ભરી ડિગ્રી જપ્ત કરવામાં આવી છે। 1500 જેટલી નકલી બોગસ ડિગ્રી જપ્ત કરવામાં આવી। સુરત ઝોન 4 ની બોગસ ડિગ્રી માટે આ મોટી કાર્યવાહી અને 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। અને વધુ માહિતી મેળવીશું। અમિત રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, સુરત ઝોનની 4 જેટલી બોગસ ડિગ્રી માટે આ મોટી કાર્યવાહી, હાલ શું વધુ વિગતો? ચોક્કસપણે રાધા, વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટ જે રીતે લગાતાર બોગસ તબીબોની જે ઉપર નજર રાખી રહી છે તેના કારણે અગાઉ પણ જે રીતે જનસેવા કેન્દ્ર પકડાયું હતું સુરત શહેરમાં, ત્યારબાદ પોલીસ અને તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને હોસ્પિટલ સીલ મારવામાં આવી હતી। તે અનુસંધાને સુરતની ઝોન 4 પોલીસની જે ટીમ છે તે કાર્યરત થઈ હતી અને અત્યારે આપ સીધા દ્રશ્યો જોશો કે આ જે તમામ જે ચહેરાઓ તમને દેખાઈ રહ્યા છે એ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હતા। આ તમામ લોકોના ચહેરા તમે સીધા સ્પષ્ટ જોઈ શકો છો। આ નરભક્ષીઓ છે જે ડોક્ટરના રૂપમાં અત્યારે જે ડિગ્રીઓ ફરજી ડિગ્રી લઈને અહીં જે ડોક્ટરને જે તબીબ બની અહીં સારવાર આપી રહ્યા હતા। સૌથી પહેલા હું તમને પહેલો ચહેરો બતાવીશ, તે છે એ ઇસમનો જે અહીં બોગસ ડિગ્રી બનાવતો હતો। બીજો ચહેરો છે તેના જ પાર્ટનરનો જે બોગસ ડિગ્રી બનાવવામાં તેની મદદ કરતો હતો અને ત્રીજો ચહેરો હું તમને બતાવીશ, આ એ ચહેરો છે જે લોકો માટે ઉઘરાણીનું કામ કરતો હતો। આ તમામ નરભક્ષીઓને તમે જોઈ શકો છો કે કેટલા બિંદાસપણે અહીં ઊભા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે બોગસ તબીબનો રાફડો ફાટી નીકળ્યો હતો, જેના કારણે ગુજરાત ફર્સ્ટે મુહિમ ચલાવી અને ગુજરાત ફર્સ્ટની મુહિમ બાદ સુરતની ઝોન 4 પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફના હું તમને દ્રશ્યો બતાવીશ કે આ ડિગ્રીઓ તમે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો નકલી ડિગ્રીઓ બનાવે છે। રાધા, સીધા સ્પષ્ટ પણ આ જુઓ, આ સ્ટેમ્પ છે, કઈ રીતે આ લોકો નકલી સ્ટેમ્પ બનાવે છે, નકલી ડિગ્રીઓ બનાવે છે, નકલી આઈડી કાર્ડ બનાવી આપે છે। તો ક્યાંક ને ક્યાંક આ જે લોકો છે તે લોકોના જીવ સાથે ચેડા કરતા હતા। ગુજરાત ફર્સ્ટની મુહિમ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે 1500 થી વધુ બોગસ તબીબોની ડિગ્રીઓ અહીં ઝડપી પાડવામાં આવી છે। 14 જેટલા ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે। તો ગુજરાત ફર્સ્ટની જે મુહિમ હતી તે મુહિમ રંગ લાવી છે અને અત્યારે જે તમે બોગસ તમામ દસ્તાવેજો છે તે સુરત પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવ્યા છે। તો રાધા, ક્યાંક ને ક્યાંક ગુજરાત ફર્સ્ટ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી તે અંતે રંગ લાવી છે। જી રાધા। બિલકુલ અમિત, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો એ 1500 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી। એ નકલી ડિગ્રી બનાવનાર સાથે તેના પાર્ટનરની પણ ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી ડોક્ટર રસેશ કે જેમની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરવામાં આવી। આ એ તમામ લોકો કે જે માનવ જીવની સાથે ખેલ કરતા બોલેરો કાર ભરી આ બોગસ ડિગ્રી જપ્ત કરવામાં આવી છે। સુરતથી આ તમામને પકડવામાં આવ્યા છે। 1500 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે, ત્યારે તમામ પાસે 1500 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે। જો બોર્ડ ઓફ હોમિયોપેથીના ડિરેક્ટર પણ અમદાવાદના BK રાવતની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતી કે જેની પણ આમાં વાત સામે આવી છે, જેમની પણ ધરપકડ કરી લેવામાં આવી। 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે। સુરત ઝોન 4 ની બોગસ ડિગ્રી માટેની આ મોટી કાર્યવાહી। 1500 જેટલી બોગસ ડિગ્રી ત્યાં પડી હતી, સ્ટેમ્પ ત્યાં પડ્યા છે, ડિગ્રી જપ્ત કરવામાં આવી છે। તો 1500 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે। તો બોગસ ડિગ્રી પણ હવે સામે આવી છે। આ તબીબો કે જે લોકોના જીવની સાથે ચેડા કરતા સુરત શહેરમાંથી એ તમામ ચહેરાઓ સામે આવ્યા છે। એક સાથે 14 જેટલા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। હવે એમની પૂછપરછ અનેક ખુલાસાઓ આ વાતમાં પણ થઈ શકે છે। રસેશ ગુજરાતી જાણીતા ડોક્ટર કે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે। લોકો ભગવાનનું બિરુદ આપે છે, એમના પર વિશ્વાસ રાખી એમની પાસેથી દવા લે છે, પરંતુ આ કેવી રીતે આપની સાથે ખેલ ખેલી રહ્યા છે એ જુઓ। આ તમામ ચહેરા છે જે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરે છે। 1500 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે। 14નો આંકડો અત્યાર સુધી છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે। જાણીતા ડોક્ટર કે જેમની પણ ધરપકડ કરવામાં આવી। હવે આગળ કાયદેસરની કાર્યવાહી, તમામની પૂછપરછ અને હજુ પણ આ અંગે મોટા ખુલાસા થઈ શકે। હજુ પણ કેટલાય નકલી ડોક્ટર, બોગસ ડોક્ટર કે જેમના નામ સામે આવી શકે છે। રસેશ ગુજરાતી મુખ્ય આરોપી આમાં ગણવામાં આવી રહ્યા છે। એમની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના पर एक डॉक्टर की धरपकड़ कराई है। बोलेरो कार भरी और बोगस डिग्री जप्त करवामां आवी, एटले केटला प्रमाणमां बोगस डिग्री वेचवामां आवती हती अने
એ વાતનો અંદાજો લગાવી શકાય, કારણ કે કારથી એ તમામ લોકોને લાવવામાં આવ્યા છે, ડિગ્રી પણ એમાં, એટલે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા તમામ ચહેરાઓ છે કે જેમની ધરપકડ કરવામાં આવી. હવે તેમના પર કાયદેસરની કાર્યવાહી. સુરત શહેરની આ વાત છે કે જ્યાંથી 14 જેટલા બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બોલેરો કાર ભરી ડિગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. મોટા પાયા ધંધો ચલાવતા હતા, આરોગ્યના આખો ધંધો બનાવી દીધો છે. હોસ્પિટલના એક કાંડ ખુલી રહ્યા છે, ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે, વધુ એક મહત્વના સમાચાર કહી શકાય. વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ. ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે. ઉમંગ, હોસ્પિટલ, ડોક્ટર, કેટલી કરતૂતો સામે આવશે? આ 14 ચહેરાઓ સામે આવ્યા છે. રાફડો ફાટ્યો એમ કહીએ તો નવાય નહીં કે બોગસ ડોક્ટરો એક તો તસ્કરી ખાંડમાં સામે આવે, ત્યારબાદ સુરતની અંદર એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં બોગસ ડોક્ટરોની ડિગ્રીઓ પકડાય અને સાથે 15 જેટલા બોગસ તબીબો છે પકડાય. પ્રશ્ન જ થઈ રહ્યો છે કે આવડા મોટા સુરત શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે, શું કરી રહ્યું છે? ત્યાંનું આરોગ્ય વિભાગ કઈ રીતે મંજૂરી આપી રહ્યા છો? કઈ રીતે તમે એ લોકોને હાટડીઓ ખોલવા, લોકોના જીવ જાય એ હાટડીઓ ખોલવાની તમે મંજૂરી આપી રહ્યા છો? કેમ તપાસ નથી થતી? એ સૌથી મોટો પ્રશ્ન છે. અહીંયા સુરતની અંદર 15 જેટલા બોગસ તબીબો પકડાય અને સાથે સાથે ડિગ્રીઓ, કારની અંદરથી ડિગ્રીઓનો જથ્થો મળી આવે. ક્યાં છે આરોગ્ય વિભાગ અને શું કરી રહ્યું છે? ક્યાંથી કાંડ છે? ક્યાંથી કાંડની અંદર બનેલો ડોક્ટર છે ખોટા ઓપરેશન કરે, પાટણની અંદર બોગસ ડોક્ટર બાળકોની તસ્કરીઓ કરે. સુમંગભાઈ, આપને રોકવા માંગીશ. અત્યારે રસેશના ચહેરા પર આપ જોઈ શકો છો કેવી રીતે સ્મિત છલકાઈ રહ્યું છે અને સીધા દ્રશ્યો જોશો કે આ સ્મિત જે છે જે 14 ડોક્ટરો સાથે હું ભણતરનું કામ કરું છું. હું ભણતરનું કામ કરું છું. હવે તમે તો કઈ પણ કહો, એમાં મારે શું લેવા દેવા? ભાઈ એ રસેશભાઈ ટ્યુશનની ફી કેટલી લેતા હતા મને ખબર નથી. મારે ત્યાં જ હા અમે ડિગ્રી બનાવી આપતા. પહેલી બાત તો આ કહો કે આ ડિગ્રી નથી ભાઈ, આ સર્ટિફિકેટ કોર્સ છે ને ભારત સરકારનું ને હાઈકોર્ટનું ને સુપ્રીમ કોર્ટનું ઓર્ડર છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કરી શકે છે, ઇલેક્ટ્રોપેથી ભણી શકે છે, ભણાવી શકે છે ને રિસર્ચ કરી શકે છે. 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા, પણ બીજી સંસ્થાઓ કરાવે છે. ના કરાયું હોય ના, અમે નથી લેતા. અમે અમારી બોર્ડની ફી લઈએ જે 5000 રૂપિયા, જે રજીસ્ટ્રેશનની 5000 રૂપિયા ફી છે એ જ લઈએ. ઉપરની અમે ડિગ્રી ના હોય કે અમારે કોઈ ટ્યુશન ફી નથી લેતા. ના, ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં આજ સુધી કોઈ કેસ બગડ્યો નથી ને બગડવાનો જ નથી. હવે જે એલોપેથિક પ્રેક્ટિસ કરે એની અમારી કઈ જવાબદારી રહેતી નથી. ઇલેક્ટ્રો હોમિયોપેથીની અમારી જવાબદારી નહીં, એ સરકારનું કામ છે. ચોક્કસપણે આપે જોયું કે જે રીતે હાલ જે રસેશ છે એવું કહે છે કે બીકે વરાજ જે છે તે એવું કહે છે કે તેમને સર્ટિફિકેટ ડિગ્રી આપવામાં આવતી હતી અને તમામ બાબતોને લઈને તેઓ ડિગ્રી બનાવી આપતા હતા, પરંતુ તેમની પાસે કોઈ પણ પુરાવા નથી. 70,000 રૂપિયા લઈને તેઓ ડિગ્રી બનાવી આપતા હતા. 1500 જેટલી ડિગ્રીઓ તેમની પાસેથી કલેક્ટ કરવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આજે બોગસ તબીબોનો જે રાફડો છે તે સુરત શહેર અને અમદાવાદ બંનેથી જોડાયેલો હતો અને અત્યારે સમગ્ર ગુજરાતમાંથી 1500 જેટલી જે ડિગ્રીઓ છે તે જપ્ત કરવામાં આવી છે. 14 જેટલા ડોક્ટરોને અત્યારે અરેસ્ટ બતાવવામાં આવ્યા છે. 2 જેટલા મુખ્ય આરોપીઓ છે તેમને અરેસ્ટ બતાવવામાં આવ્યા છે અને સાથે સાથે તેમની જે ઉઘરાણી કરતા હતા લોકોને બીવડાવીને તેમને પણ અરેસ્ટ બતાવવામાં આવ્યા છે. તો આ બોગસ તબીબો જે લોકોના જીવ સાથે ચેડા કરતા હતા તે તમામ તબીબો અને તેમના વચેટિયાઓને જે માસ્ટર માઇન્ડ હતા તે તમામને અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હાલ જો પરિસ્થિતિની વાત કરીએ તો સુરતની ઝોન 4 પોલીસ દ્વારા આ તમામ પરિસ્થિતિ જે હતી તેમાં જે
મુખ્ય સંડોવાયેલા હતા તે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે બીજો ઉઘરાણી કરતો હતો શોભિતસિંહ તેની વિરુદ્ધમાં અગાઉ પણ ગુનો દાખલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જે રીતે આરોપીઓ છે જે આને તો હવે તો આને તબીબ કહી જ ના શકાય, તમામ આરોપીઓ છે આ તમામ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા અને તમામની સુરત શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જી અમિત, તમામ અપડેટ અમારા સુધી પહોંચાડજો, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી. ઉમંગ, આપની પાસે આવું છે, આપને પૂછવું છે, જે પ્રકારે એ ડોક્ટર બોલી રહ્યો છે કે હોમિયોપેથીમાં તો કદાચ કંઈ નહીં થાય, એલોપેથીમાં જો કદાચ થાય તો એ અમારી જવાબદારી નથી, આ એ જ ડોક્ટર બોલી રહ્યો છે જે સર્ટિફિકેટ આપી રહ્યો છે. હોમિયોપેથી પણ એ પણ સર્ટિફિકેટ કોર્સ કરાવવાની વાત છે. 70,000 રૂપિયા ફી, 5,000 રૂપિયા રજીસ્ટ્રેશન ફી લેવી, ઇલેક્ટ્રો હોમિયોપેથીના સર્ટિફિકેટની માત્ર વાત કરી રહ્યો છે. એટલે પેટા સર્ટિફિકેટના નામે 70,000 રૂપિયા પડાવવા અને કઈ યુનિવર્સિટી કે કયા પેલા એના અંદરમાં તે ભણાવ છે પણ સૌથી મોટો પ્રશ્ન છે. અને પાછો ડાપણ મારે છે કે એલોપેથી કરે તો જવાબદારી ન રે. ભાઈ, પણ તને સત્તા કોને આપી આ લોકોને ભણાવવાની? અને ભણાવે તો સર્ટિફિકેટ તું ક્યાંથી લઈને આવે છે? અને પાછો ડાપણ એ પણ મારે છે કે અમારું કામ નથી, આ તો સરકારનું કામ છે. અરે ભાઈ, સરકારના કામની ક્યાંક તમે વાત કરો છો. તમે એક તો ખોટા સર્ટિફિકેટો બનાવી બોગસ તબીબોને ઉભા કરો છો અને આ તબીબો છે એલોપેથી MBBS અથવા તો MD કક્ષાના જે અધિકારીઓ એટલે કે ડોક્ટરો જે હોય એ એલોપેથી ઇન્જેક્શન છે, બોટલ છે ચડાવી શકે. પરંતુ ખાસ કરીને જ્યારે એલોપેથીમાં પણ નિયમો ઘણા બધા છે, પણ આ બોગસ તબીબો કે જે ઇલેક્ટ્રો જે હોમિયોપેથી છે એના સર્ટિફિકેટ મેળવી લીધા હતા, 14 જેટલાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના BK રાવત છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ અને સુરતમાં જો અમદાવાદમાં તપાસ થાય તો પણ ત્યાંથી પણ આવા બોગસ તબીબો છે એ પકડાઈ શકે. એટલે સુરત સાથે સાથે અમદાવાદ અધિકારીઓને પણ કહેવું છે કે સાહેબ, સુરતે તો પકડી લીધા છે, હવે તમારો વારો છે કે અમદાવાદમાં રાફડો ફેલાલો હોય તો બંધ કરવાની જવાબદારી તમારી છે. આ જવાબદારી આરોગ્ય વિભાગની આવે છે, તેમ છતાં પણ પોલીસે છે એ કામ કર્યું અને બોગસ તબીબો હતા એમને પકડી લીધા. તો આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે એ પણ પ્રશ્ન જ છે. મારવાની હાટડીઓ ખોલીને બેઠા છે કે જેમને સહેજ પણ ખબર નથી કે કઈ દવાઓ ક્યાં અને કેવી રીતે આપવી, તાવમાં શું દવા આપવી, શરદીમાં શું દવા આપવી, અને આ શું દવા આપતા હશે કે જે સર્ટિફિકેટ લઈને બેઠા છે. 70,000માં ડોક્ટર બની જાઓ, સર્ટિફિકેટ લો અને ગામની બજારોમાં લોકોને મારવા માટેની હાટડીઓ ઊભી કરી દો. બસ આ જ આમનું આ કામ છે. અને ડાપણ કરતો જે વ્યક્તિ પકડાયો છે પાછું એવું કહ્યું છે કે કોઈ કેસ બગડ્યો નથી અને બગડવાનો નથી. અરે ભાઈ, તું ભગવાન થોડો છે કે તું નક્કી કરી લઈશ કે આ ડફોળોને આવડે છે કે નથી આવડતું? આ તમે જ્યાં ને ત્યાં બોગસ ડિગ્રીઓ આપ કરો છો. એક બાજુ આજ સુરતની અંદર એક બોગસ તબીબ છે, હોસ્પિટલ બનાવી નાખે, આખી હોસ્પિટલ બોગસ બનાવે, એ પહેલા બોગસ તબીબ તરીકે પકડાયેલો હોય અને એમ છતાં પણ સુરતની અંદર 14 જેટલા બોગસ ડોક્ટરો પકડાય અને મોટા પ્રમાણમાં બોગસ ડિગ્રીઓ પકડી આવે કે જે સર્ટિફિકેટના નામે હાટડીઓ ખોલીને બેઠા, દવાખાનાઓ ખોલીને બેઠા, ક્લિનિક ખોલીને બેઠા કે જેમને ખબર નથી કે ખરા અર્થમાં ડોક્ટરી શું છે. અને એમ છતાં પણ હજી તો ડાપણમાંથી એ ભાઈ છે એ બહાર નથી આવતા અને મોટા અડિંગા છે મારી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હવે આ જે આરોગ્ય વિભાગ છે તેને પોતાનું કામ કરવું પડશે અને કામમાં એ વાત ખાસ ધ્યાન રાખવી પડશે કે જે તમે સર્ટિફિકેટની વાત કરો છો 70,000ના ફીને, તો એ સર્ટિફિકેટ કયું છે, એ સર્ટિફિકેટ કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે અને જો એ તથ્ય છે કે નહીં, એટલે તમામ બાબતે જો વધુ તપાસ કરવામાં આવે તો આ તો થોકો મળ્યો છે. પરંતુ હાટડીઓની ધમધમતા ડોક્ટરો પણ મળી આવે તો પણ નવાય નહીં. જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.